મિત્રો, એક જંગલમાં સિંહ ગાયને જોઈ. ભૂખ્યો સિંહ હતો એટલે ગાયની પાછળ દોડ્યો. ગાય જોરમાં દોડી, સિંહ જોરમાં દોડે અને આગળ જતો એટલી ગાય કારણ કે પ્રાણ બચાવવા હતા. મિત્રો, જીવનમાં યાદ રાખજો, પેટવાન કરતા પ્રાણવાન ખૂબ મહાન હોય છે. શબ્દ પાછો બોલું છું, પેટવાન કરતા પ્રાણવાન ખૂબ મહાન હોય છે. એની તોલે કોઈ નહીં આવી શકે. એક માં સિંહ સાથે પણ લડી શકે છે, વાઘ સાથે પણ લડી શકે છે પોતાના બાળકને બચાવવા માટે. આ તાકાત છે માતૃત્વની અંદર. એ પેટવાન છે એટલે પેટવાન પ્રાણવાન કરતા મહાન હોય છે. મિત્રો, એટલે પેલી ગાય દોડતી દોડતી ગઈ પ્રાણ બચાવવા હતા માટે, અને એક એવું તળાવ હતું એમાં પડી ગઈ ગાય. તરવાનો પ્રયત્ન કર્યો, ગાય તો તરી જાણે છે, તરવાનો પ્રયત્ન કર્યો પણ એ કાદવમાં દોડ ફસાતી ગઈ, ખાલી ગળું બાકી રહી ગયું. પાછળ પેલા સિંહને બી નહીં ખબર, સિંહે બી ભૂસકો માર્યો તો એ પણ દડદડો ફસાતો ગયો, તો જરાક પણ આગળ નહીં વધી શક્યો સિંહ તો. અને 6 ફૂટનું અંતર ખાલી. સિંહ ભૂખ્યો તો એ ગાયનો શિકાર કિશોરભાઈ બનાવી જ લેતા, આટલું નજીક, ઓનલી 6 ફીટ. પણ એ દડદડો ફસાતો ગયો, એનું પણ ડોકું બાકી રહી ગયું, ખાલી ગળું જ બાકી રહી ગયું બંનેનું. ત્યારે ગાયને મનમાં સાહેબ વિચાર આવ્યો, આ બહુ કાલ્પનિક પણ બહુ પ્રેરક વાર્તા તમને એટલું બધું આપી જશે ને, જિંદગીનો પાઠ ભણાવી જશે. ગાયે એવું કીધું કે ભાઈ, તારો કોઈ મેન્ટોર ગાઈડ છે? કોને કહ્યું? સિંહને કહ્યું. તો કે તું કોની સાથે વાત કર, તને ભાન છે? અહંકાર છે. હું વનરાજ છું, જંગલનો રાજા સિંહ છું, મારું કોઈ મેન્ટર હોય? તને સમજ પડે છે? હું તો પેલી ગાયે હસતા હસતા એમ કહ્યું, તો તારું મરવું નિશ્ચિત. શું કીધું ગાયે? તો તારો જો કોઈ ગાઈડ નથી, તારો કોઈ ગુરુ નથી, તારો કોઈ મેન્ટર નથી, તારો કોઈ જીવનનો અમ્પાયર નથી, તો તારું મરવું એ નિશ્ચિત છે. તો સિંહને ગુસ્સે તો આવું કેમ બોલે છે કે તને ખબર નહીં હશે, મારો મેન્ટર છે, મારો ગાઈડ છે, મારો ગુરુ છે, મારો શેઠ છે. એટલે એમ કે એ હમણે 5 વાગ્યા છે, 5:30 વાગે એટલે શોધતો આવશે. હું જ્યાં ચરવા ગઈ ત્યાં શોધતો આવશે અને આ રસ્તે જ આવશે. અને મને જેવી આવશે તેવો એ દોરડું લઈને આવશે. મને શ્રદ્ધા છે, એ દોરડું લઈને આવશે અને હું દળદળમાં ફસાયેલી છું. દોરડું મારા ગળામાં નાખશે અને મને ખેંચીને બહાર કાઢશે. તું અહીંને મરી જશે, કારણ કે તારો મેન્ટર કોઈ ગાઈડ નથી. મિત્રો, જિંદગીમાં કોઈ મેન્ટર નથી. જો જિંદગીમાં મેન્ટર તમે સિંહ પણ હોવ ને, સાચે કહું છું, તમે ભલે લાયન પણ હોવ, પણ જો તમારો કોઈ મેન્ટર નથી, મૃત્યુ નિશ્ચિત છે. કારણ કે સૂર્ય સવારે ઉગે છે, મધ્યાહને તપે છે, સાંજે અસ્ત થઈ જાય છે. અને માણસની એની હાઈટ કરતા જ્યારે પડછાયો લાંબો થાય ને, ત્યારે નક્કી એનો અસ્ત થવાની પૂર્ણ તૈયારી છે. એટલે મને પરિમલભાઈ